સ્વાગત છે ફરીથી બ્લોગની અંદર. આજને જો 12:30 વાગી ગયા છે. સવારમાં કંઈ બ્લોગ બનાવ્યો નહોતો, કારણ કે અહીંયા આપણે કાલનું કાંધાની યોરી પડી હતી વીણી, અને લગભગ 11:30 વાગ્યા સુધી કાંધું વીણ્યું. પછી કંટાળો આવતો હતો એટલે મૂકી દીધું. અહીંયા જો આપણે ગેસનો બાટલો 2 દિવસે થઈ રહ્યો હોય એટલે ચૂલે રોટલા હાલે છે બપોરાનું. તાવડી તૂટી ગઈ, બદલાવી જો હવે ને ભાંગી કટકા કરી નાખે ને ત્યાં બદલાવાનું, બદલાવાનું નહીં, કારણ કે એમાં કંઈ ફેર ના પડે જાજો. બાટલો હોય ને હજી આજ નહીં આવે, કાલ આવી. આપણે ખાલી બાટલો પડ્યો છે, અને આપણે અહીંયા જે પડી હતી કાલે જોરી વીણી લીધી. આટા જો દેવસીભાઈ વીણે એકલા. એમ તો 11:30 વાગ્યા સુધી વીણતા હતા બધા, પછી કંટાળો આવ્યો. આ ઓરીમાં તારે નોખું કર્યું, અને એ નોખું કરી વળી જી પેલું પાવા રેડ પાવાનું અહીંયા વીણે ઉકલે ટાઈમ નીકળે ને. એમાં એવું છે થોડી ઘણી વાર વીણી, બહુ જાજી વાર ના ઉકલે. આવી હાર વીણવું કાંઈ ઢી ના પડે ને, કામનું કામ એ થાય ને ટાઈમનો ટાઈમ જ નીકળે. તો તમે ભાગવાળી વાડીમાં જીરું જોવા ગયા તો શું છે પોઝિશન? નથી ને દવાની જરૂર? એમ તો આપણે સાઈડથી થોડાક દિવસ થયા છે, પણ હવે પાછો જે રાઉન્ડ લઈ લે, કારણ કે ઝાકરું બહુ આવે હમણાં. ઝાકરું આવે ને પાછો તવિયા પડે, તડકો પડે, પવન પડી જજો બપોર સુધી તો હાવ સાંજે વળી ટાઈટ પડે ને વધારે પાણી કાઢ્યું એટલે જીરું કોઈને પારવા તો મોટથી જ આ નથી વધતું. એ તો વધે પણ હવે કઈ નથી કરવું, બસ તને શેર કરે ચાઈટી દવા વધીની. હવે એ શું કહેવાય, બર ભાંગી ગયું એનું. હવે અમે ફ્લાવરિંગનું સ્ટેજ આવી ગયો, બહુ વધે નહીં. વધવાનું હોય ને તો 45 દીમાં વધી જાય, લાંબો ફેર ના પડે. ગમે એવી દવા ના કાઢી લીધો લે પડી હજી ભેગો નાખી દે, પછી તમે ગણ નહીં કરે. તો ઓલો આપણે પડ્યું જ છે, ઓલો યુમિક ને ફૂલવીક એસિડ ને બધું પીડ્યું જ છે, કારું કારું આવે ને. હીરું કોણું છે તે કદાચ વધવા મેળાવો જ આવી જાય. પછી કાલ કરી ચાલુ, આજ તો હવે કાલ થાવ કોઈ માર દે, પછી લાડવા ખાઈ લે આફેડ વધતી. હા ખમું તો ઉતરી ગયા, લાડવા ને બની બોલે. આજ 3-4 નૂતરા આવી ગયા, એટલે એક બાજુ લાડવા ચાલે, એક બાજુ કાંધો, એક બાજુ જીરું. રામધૂન ચાલુ. હા રામધૂન, બાપુનું રામધૂનમાં જાય કાયમ. રામધૂન મંડળમાં જોઈન છે, જોઈન. ચાર આમંત્રણ આવી ગયા. હે ચાર નૂતન આવી ગયા. જીકો તો બીજું હું એવું બધું હોય. વિડીયોમાં જોડાઈ લેજો, ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ખાવાનું થઈ ગયું તો ખાઈ લઈને પછી ઘડી આરામ કરું, પછી પાછું વળી થોડું કાંધું નહીં એવું બધું કરી. અમે તો આપણે લીલી ડુંગળી ઉપાડી લઈએ, રોટલા બધી ખાવા બહુ મજા આવે. અને મુરાદ આવે કોઈ ખાતું જ નથી, થોડાક દી ખાધા જોતા થઈ પડ્યા, જમીનથી ઉપર વધે જોતા ધોરિયામ નમી પડ્યા, એટલે કોઈ ખાતું નથી. મુરા બહુ થઈ પડ્યા, ડુંગળી ભાવે વળી. આની કોઈ ડુંગળીનો રોપ આવ્યો થઈ ઉગી ગયો. જો આવો કયો હે. આપણે જોઈ પીતી ઝીણી ઝીણી ડુંગળી જેટલા નાની, જો આમાં નડકા નીકળી ગયા. હવે આમાં બિયારણ થાય. આપણે નડકાવાળી છે ને જરાક તીખી લાગે, નડકા વગરની ગોતી જોકે આવી હોય ને, જો આમાં નથી. હજી એકાદી લઈ લે એટલે વાંધો ના આવે. દાણા જો બહુ ફ્લાવરિંગ લાગી ગયું દાણામાં. આ બાજુ મેથી થોડાક દિન પાકી ગયા. હવે બધી ડુંગળીમાં હવે ઓલા થવા માંડ્યું, ફ્લાવરિંગ આવવા માંડ્યું, તીખી થઈ જાય તો કાંઈથી લઈ લે. ઓહો વધારે ઉપડી કંઈ વાંધો નહીં, પડી રહે ફ્રીજમાં. તો મિત્રો 3 વાગી ગયા, ચા પાણી પીને પાછા આપણે વળી
તળવા વીણવો જો હે મંડી વીણવા હા સાડા 6 વાગી ગયા ને કાંદું બાંધું આજ બહુ વીણું પણ આવી ગયો આપણે ભાગવારી વાડીમાં જીરું જોવા કારણ કે હવે કાલથી આપણે હે ને દવાનો ફુવારો ચાલુ કરવાનો છે બધે ઠેકાણે કારણ કે હમણાં ઝાકરું ને પાછા તવિયા પડે ને એટલે કાર્યની શક્યતા વધારે છે ને ક્યાંક ક્યાંક અસર થવા માંડી આપણે તો જોકે હજી એવા વાડી નથી અહીંયા બાપુ સવારે જોવા તો આવ્યા હતા એકદમ ગામમાં દવા લેવા જાવી ને એટલે આપણે સરખું નિરીક્ષણ કરી લઈ વળી આપણે દુખતું હોય પેટમાં ને માથાની દવા લાવીને તો નકામું થાય એટલે મેં છેલ્લે જરાક જોતો જાઉં ને તો ખ્યાલ આવે કઈ દવા લેવી ને શું છે રોગ દિવસ અને આપણે જો કોથળીવાળા ક્યારે આમ દવા નથી પાઈ હજી કંઈ ફરક આમાં દેખાતો નથી કંઈ લાંબો આમાં છેલ્લે દેખાતો ભલે હાવ પાકવા ટાઈમમાં આ દવા વગરનો ક્યારો હજવા આ દવા પાઈ હતી બે સાઈડ આ એકમાં નથી પાઈ કંઈ ફેર નથી દેખાતો મારે જોવાનું છે ટાણે જીરું કાળિયાની શક્યતા હે મહી કે કંઈ છે જીવાય થ્રીપ કે કારણ કે આ કૂણું જીરું બહુ હોય ને થ્રીપ એ હોય કદાચ એટલે જરાક જોઈ લઉં હરખું નિરાતે આગળ દી આથમી જાય ને તો પછી જોવાનું રહી જાય ને આ પછી દવા લેવામાં શું કે હું આપણે આમ છે ને તેમ છે ને બધું તો એ હું જોઈ લઉં પછી દવા કઈ જાય હું આપણે કાલના વિડીયોમાં આવીએ આજનો વિડીયો કરી નાખી પૂરો બાકી તમે જોઈ લો જીરું જરાક પારવું છે લીલો ગદમ જેવું છે અને હુકારો થોડો થોડો થઈ જવામાં ક્યાંક ક્યાંક બહુ નથી ક્યાંક ક્યાંક છોટા હે તો ફટાફટ હે નિરીક્ષણ કરી લઉં પછી જાઉં ગામમાં દવા લાવી કાલ આપણે સાટવા આવશું ને તો તમને બતાવે કઈ દવા લીધી ને કઈ દવા હા જો ઘણા મિત્રો પૂછતા હતા રમેશભાઈ તમે કે કાળિયા માટે કઈ દવા સાટો એ કંઈ નક્કી ના હોય જીવું આપણે આમાં શું કહેવાય દરદ હોય ને એ પ્રમાણે દવા પછી લેવાની હોય અગાઉથી કંઈ પ્લાન ના હોય કે આ દવાથી આમ કરી શકાય તો જઈ ઓલું હોય ને આપણે તો એ નિર્ણય લઈ કે કઈ દવા સાટવી નહીં તો જોડાઈ રહેજો ચેનલમાં વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો બાકી મળીએ કાલે પાછા ફરીને વ્લોગમાં ત્યાં સુધી આવજો